ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે રિક્રુટમેન્ટ્સ બોર્ડ દ્વારા ગ્રુપ ડીની ભરતી બહાર પાડવામાં આવેલી છે પૂરા ભારતમાં. હવે આનું જે નોટિફિકેશન છે જારી થઈ ગયેલું છે અને આ જે નોટિફિકેશનની વાત કરી લઈએ ક્યાંથી ક્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો, આનું જે ક્વોલિફિકેશન કેટલું છે અને આનો જે પગાર કેટલો છે અને ક્યાં સુધી તમે આ ફોર્મ ભરી શકશો, બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાનો છું. તો બન્યા રહીજો આ વિડીયોની અંદર. અને સૌથી પહેલાં ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનનું બટન છે દબાવી લો, નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. તો આ નોટિફિકેશન પર એક નજર કરી લઈએ. તો આ જે ઓર્ગેનાઇઝેશન છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે એનું અને આ પોસ્ટ છે એ ગ્રુપ ડી દ્વારા પાડવામાં આવેલી છે અને ટોટલ અહીંયા 32,000 જેટલી પોસ્ટો એપ્રોક્સ બહાર પાડવામાં આવેલી છે અલગ અલગ પોસ્ટ પર. અને આનો જે એડવાઇસ નંબર છે 08/2024 અને આ ભરતી છે ઓલ ઇન્ડિયામાં બહાર પાડવામાં આવેલી છે અલગ અલગ રાજ્યમાં. અને આની જે પગાર સેલેરી છે 18,000 મળવાપાત્ર રહેશે. અને જે આની લાસ્ટ ડેટ છે 22/2/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને આનું જે ફોર્મ ભરવાનું છે એ ઓનલાઈન જ તમારે ભરવાનું રહેશે. આરઆરબીની જે ઓફિશિયલી વેબસાઇટ છે તમને નીચે દેખાઈ રહી છે, ત્યાં જઈને તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ. ડેટ્સમાં તમને ફોર્મ જેમ કે 23/1/2025થી લઈને 22/2/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને નોટિફિકેશન પણ આવી ગયેલું છે. નોટિફિકેશન પર જોવા હોય તો તમને લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં જઈને તમે અહીંયા જોઈ શકશો પૂરું નોટિફિકેશન. તો એપ્લિકેશન ફીની વાત કરી લઈએ તો એમાં જનરલ ઓબીસી ડબલ્યુએસ આવતા હોય એમને 500 રૂપિયા પે કરવાના રહેશે અને SC ST કેટેગરીમાં આવતા હોય એમને 250 રૂપિયા ફી ભરવાની રહેશે અને તમારે પેમેન્ટ પણ ઓનલાઈન ભરવાનું રહેશે. એજ લિમિટની વાત કરી લઈએ 1/7/2025થી લઈને મિનિમમ એજ તમારું 18 વર્ષ હોવું જોઈએ અને મેક્સિમમ 16 વર્ષ હોવા જોઈએ, 36 વર્ષ. અને આમાં એજ રિલેક્શનની વાત કરી લઈએ, તમને કેટલા ઉંમર છૂટછાટ આપવામાં આવેલો છે, એપ્રોક્સ 3 વર્ષ છૂટછાટ આપવામાં આવેલો છે. તો જોઈ શકો છો અહીંયા રેલવે ગ્રુપ ડી રિક્રુટમેન્ટની જે વેકેન્સીની છે ડિટેલ છે એ પણ તમને સમજાવી લઉં. પોઇન્ટ્સમેન બી ટ્રાફિક જેમાં 5,058 જેટલી પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે. આસિસ્ટન્ટ ટ્રેક મશીનની જેમાં ડિપાર્ટમેન્ટ એન્જિનિયર લાગે છે એમાં 799 પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે. આસિસ્ટન્ટ બ્રિજમાં એન્જિનિયરિંગના જેમ કે 301 પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે. ટ્રેક મેન્ટેનર એન્જિનિયરિંગની 13,187 પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે. આસિસ્ટન્ટ પેવે એન્જિનિયરિંગની 257, આસિસ્ટન્ટ C&W મેકેનિકલ 2587, આસિસ્ટન્ટ TRD ઇલેક્ટ્રિશિયલની 1381, આસિસ્ટન્ટ S&T એની 2012 જેટલી પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે. આસિસ્ટન્ટ લોકો શેડ ડીઝલ જેમાં મેકેનિકલ પર પોસ્ટ હશે 420 જેટલી ભરતી બહાર પાડવામાં આવેલી છે. આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિશિયલ 950 જેટલી પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે. આસિસ્ટન્ટ ઓપરેશન ઇલેક્ટ્રિશિયલમાં 744 જેટલી, આસિસ્ટન્ટ TL&AC ઇલેક્ટ્રિશિયલમાં 1,041 જેટલી અને આસિસ્ટન્ટ TL&AC વર્કશોપમાં 624 જેટલી ભરતી બહાર પાડવામાં આવેલી છે. આસિસ્ટન્ટ વર્કશોપ મેકેનિકલ ટોટલ પોસ્ટ કરીને મિત્રો 32,000 પોસ્ટો આપવામાં આવેલી છે. અને આમાં જે ક્વોલિફિકેશન છે તમારું ધોરણ 10 પાસ અને સાથે સાથે ITI પાસ હોવું જરૂરી છે. તો મિત્રો તમને આ રેલવેની જે નોટિફિકેશન ગ્રુપ ડીની છે સમજણ આવી ગઈ હશે. તો ઓનલાઈન ફોર્મ છે આના 23/1/2025થી લઈને 22/2/2025 સુધી તમે ભરી શકશો. તો આ નોટિફિકેશન જે ગ્રુપ ડી એટલે કે રેલવે દ્વારા પાડવામાં આવેલું છે અને આનું જે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે, આ જે કઈ રીતે પ્રોસેસ હશે ફોર્મ ભરવાની, એ બધી માહિતી ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપવાનો છું. તો બન્યા રહેજો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આવા વિડીયોની સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાતની.